હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે ફરી એકવાર કંઈક નવી રેસીપી સાથે તમારી સમક્ષ હાજર થઈ છું. આજે આપણે બનાવી રહ્યા છે ઇડલી પાણીપુરી. તમને થતું હશે કે આ રોજ રોજ શું નવું કરે છે, પણ પ્લીઝ ફ્રેન્ડ્સ, જે રેસીપી હું તમને બતાવું છું એ રેસીપી તમે ઘરે ટ્રાય કરો અને સજેશન બોક્સમાં પ્લીઝ મને કમેન્ટમાં જણાવો કે તમને રેસીપી કેવી લાગી. તમારા સજેશન્સ પણ મને જણાવી શકો છો. અને સૌથી પહેલી વાત કે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. તો આજની આપણી આ રેસીપી માટે આપણને જોઈશે ઇડલીનું બેટર, અને બીજું જોઈશે આપણને બટાકા અને ચણા, જે મેં ઓલરેડી પહેલેથી બાફીને રાખ્યા છે. આની અંદર મેં 4 બટાકા લીધા છે અને 1 બાઉલ જેટલા બાફેલા દેશી ચણા લીધા છે. 1 બાઉલ જેટલો મેં ફુદીનો લીધો છે. 1 બાઉલ જેટલા લીલા ધાણા લીધા છે. 2 લીંબુના રસ લીધા છે. 1 થી 1.5 ચમચી જેટલો મેં આદુ લસણની અને મરચાંની પેસ્ટ લીધી છે. 1 ચમચી જેટલું લાલ મરચું, 1.5 ચમચી જેટલો પાણીપુરી મસાલો, એ તમે ટેસ્ટ મુજબ નાખી શકો છો, અને મીઠું પણ તમે ટેસ્ટ મુજબ નાખી શકો છો. ઈંગનો લીધો છે, અને જ્યારે પાણીપુરીનું પાણી આપણે બનાવીશું તો એની અંદર ગાર્નિશ કરવા માટે આપણને જોઈશે બુંદી. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આ જે ઇડલીનું બેટર આપણે રેડી કર્યું છે એની અંદર હું 1 પાઉચ જેટલું ઈનો એડ કરીશ, 1 ટેબલસ્પૂન જેટલું નમક એડ કરીશ અને થોડું પાણી એડ કરીશ, અને એને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણું આ ઇડલીનું બેટર રેડી થઈ ગયું છે, એને આપણે સાઈડમાં રાખીશું. હવે જે આપણે આ બટાકા અને ચણા બોઇલ કર્યા હતા એની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું નમક એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું અને એને બરાબર મિક્સ કરી લેશું. હવે તમે જોઈ શકો છો કે આપણું આ બટાકા અને ચણાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે એને આ રીતે પાણીપુરીની પૂરીમાં આપણે ભરી લઈશું. આ રીતે આપણે દરેક પૂરીમાં આ મસાલાનું સ્ટફિંગ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આ રીતે બધી પૂરીમાં મેં બટાકા અને દેશી ચણાનું સ્ટફિંગ ફિલ અપ કરી દીધું છે. હવે એને આપણે સાઈડમાં મૂકશું. હવે આપણે પાણીપુરીનું પાણી બનાવવાની રેડી કરીશું. એની અંદર આપણને જોઈશે 4 ગ્લાસ જેટલું પાણી, અને એની અંદર આપણે જે આ મસાલા રેડી કર્યા હતા એ બધા આપણે એડ કરીને પાણી બનાવીશું. એની અંદર ફુદીનો અને લીલા ધાણાનું આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને એની પેસ્ટ બનાવીને આપણે આ પાણીમાં એડ કરીશું. તો ચાલો મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈએ. હવે તમે જોઈ શકો છો કે પાણીપુરીનું પાણી આપણું રેડી થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો કે ગેસ પર તળવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે જે આપણે પૂરીમાં સ્ટફિંગ કર્યું હતું એ પૂરીને આપણે ઇડલીના બેટરમાં ડીપ કરીને એને આપણે તળી લેશું. તો આજનું આપણી રેસીપી રેડી છે. આ ઇડલીનું બેટરમાં ડીપ કરીને મેં જે પાણીપુરી ફ્રાય કરી હતી એ આપણી આ રીતે રેડી થઈ ગઈ છે. આ પાણીપુરીનું પાણી પણ આપણું રેડી થઈ ગયું છે. એની અંદર થોડી બુંદી નાખીશ અને ત્યાર પછી આપણે એને સર્વ કરીશું. હવે આ જે આપણે ઇડલી પાણીપુરી બનાવી હતી એને આ રીતે આપણે પાણીપુરીના પાણીમાં ડીપ કરીશું અને એની ઉપર
ખજૂર આંબલીની ચટણી આપણે સ્પ્રેડ કરીશું. ધેન એન્જોય. ઘરે ટ્રાય કરજો અને સજેશન બોક્સમાં મને સજેસ્ટ કરજો. થેન્ક યુ.